નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આરવી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, એક નવો વાયરસ આવ્યો છે જે લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે। તો મિત્રો, શું છે આ વાયરસ, કઈ રીતે પ્રસરે છે અને શું તેને સાવચેતીના પગલાં લેવાના છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું। તો મિત્રો કે આ ચાંદીપુરા રોગ, તેના વિશે શું જાગૃતિ લાવવી જોઈએ અને તેની શું માહિતી છે તે સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે જોઈશું। તો મિત્રો, રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? તો ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય, એક પ્રકારની રેતની માખી દ્વારા ફેલાય છે। તો મિત્રો, આ વાયરસ જે રેતની માખીથી ફેલાય છે અને સેન્ડ ફ્લાય મુખ્યત્વે કાચા મકાનોની દિવાલોની તિરાડોમાં અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનું પસંદ કરે છે। અને ખાસ તેનો ફેલાવો જોઈએ તો કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગાર લીંપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો વચ્ચે તેમજ દિવાલમાં છિદ્રોમાં રહે છે। મિત્રો, સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ કઈ છે? તો સેન્ડ ફ્લાયની તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે અને તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કસોટો અને તેમાંથી પુત્ર માખી બને છે। આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। આ છે મિત્રો સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ। અને મિત્રો, સંપૂર્ણ માહિતી જોઈએ તો વિગતવાર માહિતીમાં આગળ જોઈએ તો આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે। તો મિત્રો, આ બાળકોમાં રોગ થાય છે અને સેન્ડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવના રોગના લક્ષણો જે તમને અહીં ચિત્રમાં બતાવી રહ્યા છું કે તે સૌપ્રથમ ભારે તાવ, માથાનો દુખાવો, ઝાડા થવા, ઉલટી થવી, અર્ધભાન કે બેભાન થવું, ખેંચ આવી, આ બધા રોગના લક્ષણો છે। તો મિત્રો, હવે આ રોગથી બચવાના ઉપાયો શું શું છે? તો સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ અને ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સૂરવવાનો આગ્રહ રાખવો જોઈએ અને બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં। અને લાસ્ટ જોઈએ તો કે લક્ષણોની શરૂઆત થયા બાદ 48 થી 72 કલાકમાં મૃત્યુની સંભાવના રહે છે અને આવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। તો મિત્રો, આ હતા ચાંદીપુરા રોગના લક્ષણો, તેના બચાવના ઉપાયો અને તેની ઉત્પત્તિ વિશે સંપૂર્ણ માહિતી। આવા વિડીયોની અંદર મળીશું નવા, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।